પોલા પાણાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન કસુંબલ રેંટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધુન્ય કરીને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હું પ્રશ્ન પૂછું છું. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે તેમાં જ્ઞાનીને અધિક કયો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દૃઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે છે, પાણી ઘણું થશે. અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે છે, કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અડધા કોષનું કે પા કોષનું પાણી થયું એવો મોટો થાય. પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં. તો એ પુરુષના હૃદયને વિશે પ્રકટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દૃઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું 15 વલનું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો 12 વલનું કહેવાય.
અને તેથી વધતો ભેગ ભળે તો 8 વલણું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય છે. માટે માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે તો 16 વાલા સોના જેવા છે, અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહીં. ત્યાં દૃષ્ટાંત છે, જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર પર્વત અને સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેઠે તરે છે, અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે, અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે, અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી. પણ આકાશ સર્વથી બળવાન છે, કારણ કે એ ચારેનો આકાશ આધારરૂપ છે. તેમ માન રહિત જે એ ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તે આકાશ સરખા બળવાન છે, માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે, એવું સત્સંગમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે. તોય પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખીઓ કેમ થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક સિદ્ધ થાય છે, ને કેટલાક સર્વજ્ઞ થાય છે, ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે છે, હું આત્મા અનાત્માની વિગતિ કરી લઉં, એમ વિગતિ થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો છે. ભગવાન તો ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મમહોલ તેના પતિ છે, અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશયુક્ત જણાય છે. અને મર્તે લોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે, ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે. પણ એ તો સૂર્યચંદ્રાદિક સર્વોને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. અને પછી સૃષ્ટિ રચવાને સમયે પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે એટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે? એમ મહાત્મા સમજે તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે દેહ તો પડી જશે
ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખ્યો રહે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ, અને આજ તો સત્સંગની ભર જોવાની છે, ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે, તેમાં રસ ગણો ને સુગમ પણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જન અવગુણ પ્રભુ માનત નહીં, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવ, એમ કલ્યાણ થાશે જાઓ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે રણછોડ ભક્તે કહ્યું જે વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભળતા નથી ને ઉદ્વેગ થાય છે, માટે તેનું કેમ સમજવું. સ્વામીએ ઉત્તર કર્યો જે ભગવાન સર્વ કરતા છે, કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભળે જ નહીં, પણ આ લોકમાં ચોંટાય તો નહીં, ને આ લોકમાંથી વૈરાગ્ય થાય ને ચોંટાય નહીં, તે સારું ભગવાન એને દુખ્યો રાખે છે, માટે સર્વ કરતા ભગવાન સમજવા આ પ્રમાણે દેશકાળની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનના એકવાર દર્શન થાય છે તેના પુણ્યનો પાર નથી, ને ભગવાન વિના બીજી વાત સાંભળવી નહીં, ને ભગવાનનો જોગ ભારે થયો છે. ભગવાનની મૂર્તિમાં સર્વજીવ તણાઈ જાય, ને જ્ઞાનીને પ્રીતિ રહે, ને અજ્ઞાનીને ટળી જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જેઠવદ નવમીને શનિવારની અડધી રાત્રે મંજીબાઈએ પૂછ્યું જે સત્સંગમાં મોટાઈ કોની સમજવી, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય ને ઘણાને ઉપાસ ન કરાવે તેની મોટાઈ છે. તે ઉપર વાત કરી જે પર્વતભાઈને રામાનંદ સ્વામી છતાં મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થઈ ગયો ને બીજાને ઉપાસનાનું ઠેકાણું નહોતું. તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણ ને બીજા અવતાર સરખા સમજતા હતા ને કેટલાક શ્રી કૃષ્ણને સર્વોપરી સમજતા હતા ને મહારાજની વાત તો થતી જ નહીં, તેથી બરાબર સમજતા નહીં. શુક નારદના અવતાર જેવા સમજતા હતા. ગોપાળાનંદ સ્વામીને મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થયો. પછી માંગરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને શ્રી કૃષ્ણરૂપ દેખાણા ને પછી અક્ષરધામની સમાધિ કરાવી, તેથી પુરુષોત્તમપણાનો નિશ્ચય તેમને થયો. ને મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજે બહુ વાતો કરીને નિશ્ચય કરાવ્યો ને મહારાજની કરેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાધુ લક્ષણે સર્વ પ્રકારે મોટા છે, ને નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વ્યવહારિક મોટા છે, ને કોઈની મોટાઈ કેવી હોય તો 2-4 જણની ભેગી મોટાઈ કેવી, પણ એકલી કેવી નહીં. નિકર એ વાતમાંથી તમને દુઃખ આવશે. મુક્તાનંદ સ્વામીની કહેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો, ત્યારે કહ્યું છે હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે, ને મહારાજને સર્વોપરી જાણ્યા તે પહેલાં આટલું સમજાણું નહોતું. પછી પોતાની વાત કરી જે અમને મહારાજે ઘણી વાતો કરી છે તે કહેવાય એમ નથી, ને કહીએ તો પ્રાગજી તથા શ્યામજી કહેતા ફરે. અમને ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમપણાની વાત કરી નથી. અમે તો વચનામૃતમાંથી અમારી મેળે સમજ્યા છીએ. તે હું તથા જ્ઞાનાનંદ સ્વામી તથા વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા બાળમુકુંદાનંદ સ્વામી એ 4 મળીને એકાંતે વાતો કરતા, ને ભૂત નહીં વળગ્યામાં મહારાજે એક પોતાને ગણ્યા, ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ 2ને ગણ્યા, ને બીજાને તો ગણ્યા નહીં. પણ કૃપાનંદ સ્વામી બહુ મોટા હતા. પછી વાત કરી જે છાવણીમાં રઘુવીરજી મહારાજને પુરુષોત્તમપણાની વાત સમજાવી, પછી ભાઈ સ્વામીને સમજાવી, મુનિ બાવાને સમજાવી, કરુણાશંકરને સમજાવી, એ વગેરે ઘણાકની વાતો કરી. માટે તમે વાતો કરો તે ધીરે ધીરે વચનામૃતની સાખી લાવીને વાત કરજો, ને નિશ્ચયની વાત કાળજું તૂટ્યા જેવી છે, માટે ધીરે ધીરે કરવી. એ વગેરે ઘણીક વાતો કરી. ત્યાર પછી ઊભા થઈને કહે છે તમો સર્વે આ અમે કહ્યું તેમ સમજજો ને તેમ જ કરજો. એમ વાર્તા કરી અને એમ સમજવું છે જેને ઉપાસના તરત સમજાઈ ગઈ, ને ઘણાને સમજાવી,
એ સર્વથી મોટા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વ્યવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાના તેથી મોક્ષ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈક મનુષ્યમાં શાંતપણું હોય ને કોઈકમાં ન હોય, કોઈકને વિનય કરતા આવડે ને કોઈકને ન આવડે, એ સર્વે દેહના ભાવ સમજવા ને મોટાઈ તો પ્રગટ ભગવાનના નિશ્ચય વડે છે, ને કાગળમાં લખે છે એટલા સર્વે ગુણ તો ભગવાનમાં જ હોય, બીજામાં ન હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તકીઓ કાઢી નાખીને કહ્યું જે ટેવ પડી જાય, અને કોઈ પદાર્થની ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે, બીજા બધાયને પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તે કાંઈ વાતું છે, આ તો અમૃત છે. તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે, પણ અહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનો એ પાર નહીં, ને જીવમાં ખોટનો એ પાર નહીં. ઓહો, આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધું એ આવી ગયું.